લાલપુરમાં ગુજરાત રૂબન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત પીવાના પાણીની પાઇપલાઇન તથા પાણીના ટાંકાનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. જામનગર જિલ્લાના લાલપુરમાં આજરોજ ગુજરાત રૂબન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત પીવાના પાણીની પાઇપલાઇન તથા પાણીના ટાંકાના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્યના મંત્રી મુરુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ્યથી કરવામાં આવી હતી અને ત્યારબાદ મુરુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ મુરુભાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રૂબન યોજના લઈ આવીને તાલુકા કક્ષાની ગ્રામ પંચાયત છે, જેના માટે ગ્રામ પંચાયત વિભાગમાં રૂબન યોજના મૂકીને ત્યારે મુખ્યમંત્રીએ કીધું હતું કે સુવિધા શહેરની અને આત્મા ગામનો વિચાર હતો. તે લાલપુર ગ્રામ પંચાયત પહેલી એવી ગ્રામ પંચાયત છે કે રૂબન પ્રોજેક્ટના બધા જ કામો પૂરા કર્યા છે. આ પ્રસંગે પૂર્વ મંત્રી, પૂર્વ ધારાસભ્ય સહિતના મહાનુભાવો તેમજ અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે લાલપુર ગ્રામ પંચાયતના પીવાના પાણીની વધુ સુવિધાઓ માટે ESR અને પંપ હાઉસથી લઈ અને બાકીના 3 કરોડ રૂપિયાના કામો જે પૂર્ણ કર્યા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અહીંયા વિવિધ યોજનાના લાભાર્થીઓ છે એ લાભાર્થીઓની મુલાકાત કરી અને લાભાર્થીએ પોતાના પ્રતિભાવ છે એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે યોજનાઓ છે એનો લાભ જે મેળવો છે એવા 2 લાભાર્થીઓએ પણ પોતાની પ્રતિભાવ આપી અને ખુશી વ્યક્ત કરી. સમગ્ર આખા તાલુકાના આગેવાનો, પૂર્વ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા અને પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા અને બાકીના તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા આગેવાનો, લાલપુર ગ્રામ પંચાયત અને સંગઠનના બધા હોદ્દેદારો અહીં ઉપસ્થિત હતા. લાલપુર ગામમાં વસ્તી જેમ જેમ વધી છે એ રીતે જે જરૂરિયાત હતી એ પ્રમાણેની નવી પીવાના પાણી માટેની સુવિધાઓ પ્રાપ્ત જે ગ્રામ પંચાયત ખૂબ મહેનત કરી અને પૂર્ણ કરી છે એની ખુશી છે. એ લાલપુરમાં ખૂબ બધાએ આનંદ વ્યક્ત કર્યો અને જોવા મળ્યો.